જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? મજામાં? હા, તો હવે આજે આપણે અંગ્રેજીમાં પાઠ 6 આપણે એ વખતે જોઈ ગયા છે આગળના પીરિયડમાં. એ પાઠનું નામ હતું વોટ ઇઝ ધીસ. વોટ એટલે શું, ઇઝ એટલે છે અને ધીસ એટલે આ શું છે. આપણે પ્રશ્નના જવાબ આવી રીતે બનાવવાના હતા, એ આપણે જોઈ ગયા ને. તો એના આગળ નોંધ આપેલી છે કે વસ્તુ, પ્રાણી, પક્ષી વિશે જાણવા માટે શું એટલે કે વોટ એટલે શું, WHAT, વોટ એટલે શું વડે પ્રશ્ન પૂછાય છે. કોના માટે? વસ્તુ, પ્રાણી કે પક્ષી. એ માટે વોટ ઇઝ ધીસ, એના માટે વોટ શબ્દ વપરાય છે. એટલે પ્રશ્ન જો પૂછવો હોય તો પહેલાં વોટથી શરૂઆત કરવાની કે વોટ ઇઝ ધીસ એટલે આ પેલું શું છે, કાં તો આ શું છે. બરાબર? વોટ ઇઝ ધેટ એટલે પેલું શું છે. તેની સાથે ધીસ અથવા ધેટનો ઉપયોગ થાય છે. બરાબર? વોટ ઇઝ ધીસ આપણે જે પ્રશ્ન પૂછ્યા હતા ગઈ વખતે, જે ચોપડીમાં આપણે વાંચ્યા છે, તો એમાં શું હતું? વોટ ઇઝ ધીસ અથવા વોટ ઇઝ ધેટ. હવે ધીસ અથવા ધેટની સાથે ટુ બી ક્રિયાપદનું વર્તમાન કાળનું એક વચનનું રૂપ ઇઝ આવે છે. હવે જ્યારે ધીસ અને ધેટ આવશે ત્યારે ઇઝ આવશે જ એની સાથે. આ ટુ બી ક્રિયાપદનું વર્તમાન કાળનું એક વચનનું રૂપ છે. એટલે જ્યારે ધીસ અથવા ધેટ વપરાશે તો એની જોડે ઇઝ તો વપરાશે જ. જોઈએ આપણે પ્રશ્નમાં પહેલાં જેટલા પણ પ્રશ્નો પૂછ્યા હતા, તો વોટ ઇઝ, પછી ધીસ ઇઝ, પછી ધેટ ઇઝ, આ બધાની સાથે ઇઝ તો વપરાયું જ છે ને. એટલે જ્યારે ધીસ અથવા ધેટ આવશે તો એની જોડે ઇઝ તો વપરાશે જ. એ અહીંયા કહેવામાં આવ્યું છે. બરાબર? આ યાદ રાખજો તમે. હવે આગળ છે કે આપણે આ પ્રશ્નોના જવાબ જુઓ. ચિત્રો જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નના ઉત્તર લખો. હવે આમાં ચિત્રો આપેલા છે એ જોઈને તમારે કૌંસમાં જે ચિત્રો જે પ્રશ્નના જવાબ આપેલા છે એ તમારે લખવાના છે. બરાબર? તો પહેલું ઉદાહરણ આપી લીધું છે. એક્ઝામ્પલ એટલે ઉદાહરણ. પહેલું છે વોટ ઇઝ ધીસ. પહેલું પ્રશ્ન પૂછેલો છે કે વોટ ઇઝ ધીસ. તો આ શું દેખાય છે? પહેલું તો સફરજન છે. હવે સફરજનને અંગ્રેજીમાં શું કહેવાય? તો સફરજનને કહેવાય એપલ. APPLE, એપલ. અથવા કૌંસમાં આપેલું છે એપલ અથવા તો ટોમેટો. ટોમેટો, TOMATO, ટોમેટો. તો આપણે કયું છે? આ ફળ છે ને, સફરજન છે, આ ટોમેટો નથી. એટલે આમાં શું આવશે? ધીસ ઇઝ એન એપલ. આ એ સ્વરમાંથી આવે છે એટલે એન એપલ એવું આવ્યું. ખબર પડી? એટલે ધીસ ઇઝ એન એપલ. આવી રીતે એનો જવાબ લખાય. પછી બીજો સવાલ છે, ચિત્ર જોઈ લો. કયું દેખાય છે? ચિત્ર છે બેટનું. આ તો બધાને ખબર જ છે, બેટ બધા જ રમતા હોય છે ને. બેટ ને બોલ શું રમાય? બેટ ને બોલથી તો ક્રિકેટ રમાય. બરાબર? એટલે આમાં આ પ્રશ્ન પૂછેલો છે વોટ ઇઝ ધેટ. THAT છે. વોટ ઇઝ ધેટ એટલે કે પેલું શું છે. તો પેલું શું છે? હવે બોલ, BAT, બેટ, અથવા તો BALL, બોલ. હવે આમાંથી કયું ચિત્ર છે? તો છે બેટનું. બરાબર? તો લખવાનો જવાબ લખવાનો THAT એટલે કે ધેટ ઇઝ અ બેટ. એટલે પેલી બેટ છે. ધેટ ઇઝ અ બેટ. પેલી બેટ છે. આવી રીતે લખાશે. જ્યારે વોટ ઇઝ ધેટ, તો ધેટ આવશે પહેલાં, પછી ઇઝ આવશે અને જે ચિત્ર આપેલું છે એનું સ્પેલિંગ આવશે. બરાબર? જો ધીસ લખેલું હશે તો ધીસ ઇઝ, જો ધેટ લખેલું હશે તો ધેટ ઇઝ, એવું લખવાનું અને એનું સ્પેલિંગ લખવાનું. પછી આ ત્રીજું ચિત્ર કયું છે? તો બસનું છે. બરાબર? બસનું છે. તો પ્રશ્ન શું પૂછેલું છે? વોટ ઇઝ ધીસ. આ પ્રશ્ન પૂછેલો છે વોટ ઇઝ ધીસ. તો કૌંસમાં જવાબ શું આપેલા છે કે CAR એટલે કાર છે કે BUS બસ છે. તો કયું ચિત્ર છે? બસનું છે. તો આપણે બસ લખવાનું છે. તો શું લખવાનું કે ધીસ છેલ્લા છે એટલે ધીસ ઇઝ અ બસ. ધીસ ઇઝ અ બસ. આવી રીતે એનો જવાબ આવશે. આ પ્રશ્નના જવાબ આવી રીતે જ લખવાના છે. બરાબર? હવે અહીંયા જોઈ લો ચિત્ર કયું છે કે
કે વોટ ઇઝ ધેટ, પેલું શું છે? તો કૌંસમાં જવાબ આપેલું છે OWL આઉલ, કે DUCK ડક, ડક એટલે બતક. તો કયું ચિત્ર છે? આઉલનું. તો જવાબ લખવાનો ધેટ ઇઝ એન આઉલ. હવે આઉલ, આ ઓ આવ્યો છે ને પહેલાં સ્વરમાંથી, AEIOU, આ 5 અક્ષરમાંથી જે સ્પેલિંગ આવશે એની આગળ હંમેશા AN, તો એન આઉલ એવું લખાયું, બરાબર. એટલે ધેટ ઇઝ એન આઉલ, પેલું ઘુવડ છે, બરાબર. હવે બીજું ચિત્ર કયું છે? તો રીંગણનું છે. રીંગણને અંગ્રેજીમાં શું કહેવાય? મેં શાકભાજીના નામ લખાયા હતા ત્યારે લખાયું છે કે રીંગણને બ્રિંજલ કહેવાય, BRINJAL. હવે શબ્દ વાંચું. તો વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધીસ, તો બ્રિંજલ, BRINJAL, બ્રિંજલ, કે POTATO, પોટેટો, પોટેટો એટલે બટાકું. તો આ કયું ચિત્ર છે? તો રીંગણનું એટલે બ્રિંજલ. તો ધીસ ઇઝ અ બ્રિંજલ, બરાબર. ધીસ ઇઝ અ બ્રિંજલ એટલે આ રીંગણ છે. હવે નીચે કયું ચિત્ર છે? તો ઘોડાનું. ઘોડા માટે તો ખબર જ છે, ઘોડાને અંગ્રેજીમાં શું કહેવાય? તો હોર્સ. પછી અહીંયા વોટ ઇઝ ધેટ, એની સામે સવાલ લખેલો છે, વોટ ઇઝ ધેટ. તો કૌંસમાં જવાબ લખેલા છે કે DONKEY, ડોંકી. ડોંકી એટલે કોણ? ગધેડું. તો ડોંકી, કે HORSE, હોર્સ. ડોંકી છે કે હોર્સ છે? તો હોર્સ છે, બરાબર. હોર્સ એટલે ઘોડો. તો ધેટ ઇઝ અ હોર્સ, ધેટ ઇઝ અ હોર્સ. પછી હવે એના નીચે વોટ ઇઝ ધીસ, તો કયું ચિત્ર છે? તો અમ્બ્રેલા, કે UMBRELLA, અમ્બ્રેલા એટલે છત્રી, કે CAP કેપ, CAP કેપ દેખાય છે? તો કેપ જ છે ને, અમ્બ્રેલા નથી, આ છત્રી નથી, આ કેપ છે. તો જવાબ આવશે ધીસ ઇઝ અ કેપ, બરાબર. પછી છે કયું ચિત્ર છે? તો આ છે મરઘીનું ચિત્ર. હવે મરઘીને અંગ્રેજીમાં શું કહેવાય? તો હેન, HEN, હેન. હવે સવાલ પૂછેલો છે વોટ ઇઝ ધેટ, એટલે કે પેલું શું છે? તો CROW, ક્રો. ક્રો એટલે કોણ? કાગડો, બરાબર. કાગડો, કે HEN, હેન. તો કયું આવશે? તો હેન આવશે. ધેટ ઇઝ અ હેન, ધેટ ઇઝ અ હેન, બરાબર. હવે નીચે કયું ચિત્ર છે? ચોપડીનું. ચોપડીને તો ખબર જ છે, અંગ્રેજીમાં શું કહેવાય? ચોપડીને બુક. એટલે આ વોટ ઇઝ ધીસ, કે આ શું છે? વોટ ઇઝ ધીસ એટલે આ શું છે? તો BOOK, બુક, કે BAG, બેગ. કયું ચિત્ર છે? તો બુકનું છે. તો જવાબમાં આવશે ધીસ ઇઝ અ બુક, એટલે આ ચોપડી છે, બરાબર. એનું ગુજરાતી આવી રીતે થશે. પછી છે કયું ચિત્ર છે? હવે આ છે કયું ચિત્ર છે? નારંગી, બરાબર. નારંગી છોલેલી દેખાય છે, તો નારંગીનું છે. તો વોટ ઇઝ ધેટ, તો પેલું શું છે? તો POTATO, પોટેટો એટલે બટાકું, કે ORANGE એટલે ઓરેન્જ, કે બટાકું છે કે ઓરેન્જ છે? તો છે ઓરેન્જ. ઓરેન્જ એટલે નારંગી, બરાબર. તો આ છે ઓરેન્જ. તો એનો જવાબ આવશે ધેટ ઇઝ એન ઓરેન્જ. આ ઓરેન્જ પણ ઓ સ્પેલિંગ આવ્યો સ્વરમાંથી, ઓ આવ્યો છે ને પહેલો જ, એટલે એને આગળ એન વપરાયું, કે ધેટ ઇઝ એન ઓરેન્જ, બરાબર. એટલે આ છે તે નારંગી છે. પછી આગળ છે વોટ ઇઝ ધીસ, તો ચિત્ર કયું દેખાય છે? TRAIN, કે SHIP, શિપ. તો ટ્રેન કે શિપ? ટ્રેન એટલે રેલગાડી અને શિપ એટલે વહાણ. તો કયું ચિત્ર છે? રેલગાડીનું છે, બરાબર. તો જવાબમાં આવશે ટ્રેન. તો ધીસ ઇઝ અ ટ્રેન, ધીસ ઇઝ અ ટ્રેન એટલે કે આ રેલગાડી છે. પછી બીજું આ તો અંડું છે, એટલે અંડું તો બધાને ખબર જ છે નામ એનું, કે એગ અથવા તો બોલ. આ જવાબમાં આપેલું છે એગ છે કે આ બોલ છે? એગ એટલે ઈંડું અને
BALL બોલ એટલે દડો. તો વોટ ઇઝ ધેટ એટલે પેલું શું છે? તો ધેટ ઇઝ એન એગ. આ ઈ આવ્યો સ્વરમાંથી એટલે ધેટ ઇઝ એન એગ. આગળ એન આવ્યો ને કે પેલું ઈંડું છે. હવે આ ચિત્ર તો ખબર જ છે બધાને કે આ પતંગ છે. પતંગને શું કહેવાય અંગ્રેજીમાં? કાઇટ. તો અહીંયા આવશે વોટ ઇઝ ધીસ. વોટ ઇઝ ધીસ એટલે કે આ શું છે? તો બર્ડ BIRD બર્ડ. બર્ડ એટલે પક્ષી કે KITE કાઇટ. કાઇટ એટલે પતંગ. તો આમાંથી શું આવશે? તો ધીસ ઇઝ અ કાઇટ. ધીસ ઇઝ અ કાઇટ એટલે કે આ પતંગ છે. પછી ચિત્ર કયું છે? તો દડાનું છે. એટલે દડાને તો શું કહેવાય? બધાને ખબર જ છે કે BALL બોલ. હવે વોટ ઇઝ ધેટ પ્રશ્ન પૂછેલો છે. વોટ ઇઝ ધેટ કે પેલું શું છે? તો જવાબમાં આવશે કે ધેટ ઇઝ અ બોલ. ધેટ ઇઝ અ બોલ. પછી છે નીચે પેનનું ચિત્ર. પછી વોટ ઇઝ ધીસ કે પેલું શું છે? તો PEN પેન અથવા તો PENCIL પેન્સિલ. કે પેન છે કે પેન્સિલ છે? તો તમને શું દેખાય છે? પેન છે. બરાબર. તો પેન છે. તો જવાબમાં આવશે ધીસ ઇઝ અ પેન. બરાબર. ધીસ ઇઝ અ પેન એટલે આ પેન છે. પછી આ ચિત્ર છે ટામેટાનું. બરાબર. તો છે વોટ ઇઝ ધેટ. વોટ ઇઝ ધેટ પેલું શું છે? ધેટ આવ્યું ને એટલે વોટ ઇઝ ધેટ પેલું શું છે? તો APPLE એપલ એટલે તો બધાને ખબર જ છે. એપલ એટલે સફરજન છે કે TOMATO કે ટોમેટો છે? એપલ છે કે ટોમેટો છે? તો એમાં આવશે ટોમેટો. તો લખવાનું જવાબ છેલ્લા ધેટ છે એટલે ધેટ ઇઝ અ ટોમેટો. પ્રશ્નમાં છેલ્લા ધેટ છે એટલે ધેટ ઇઝ અ ટોમેટો. જે પ્રશ્નમાં છેલ્લા હોય ત્યાંથી શરૂઆત કરવાની. તો ધેટ હશે તો ધેટથી, કે ધેટ ઇઝ અથવા તો ધીસ હશે તો ધીસ ઇઝ. બરાબર. તો ધેટ ઇઝ અ ટોમેટો. અને છેલ્લા શું છે? હવે સસલું છે. સસલાને અંગ્રેજીમાં શું કહેવાય? રેબિટ. રેબિટ. બરાબર. તો પ્રશ્ન છે વોટ ઇઝ ધીસ. વોટ ઇઝ ધીસ એટલે કે પેલું આ શું છે? આ શું છે? ધીસ છે ને એટલે આ શું છે? તો RAT રેટ છે કે RABBIT રેબિટ. RAT રેટ છે. રેટ એટલે ઉંદર અને RABBIT રેબિટ. રેબિટ એટલે સસલું. તો આમાં શું આવશે? ધીસ ઇઝ અ રેબિટ કે આ સસલું છે. ધીસ ઇઝ અ રેબિટ. આ સસલું છે. બરાબર. તો આવી જ રીતે આ પ્રશ્નોના જવાબ બધા તમારે લખવાના છે. ચોપડીમાં પણ એવું લખીને મોકલીશ ત્યારે અને મોડે પણ કરવાના છે. હવે બધા જવાબ એકવાર ફરી વાંચી જાઉં છું. તો જુઓ, પહેલાંથી આપણે જોઈએ ઉદાહરણથી જ કે વોટ ઇઝ ધીસ. તો એપલ ઓર ટોમેટો. તો શું આવશે? ધીસ ઇઝ એન એપલ. પછી બીજો છે વોટ ઇઝ ધેટ. તો બેટ ઓર બોલ. તો ધેટ ઇઝ અ બેટ. વોટ ઇઝ ધીસ. કાર ઓર બસ. તો ધીસ ઇઝ અ બસ. પછી આવશે ધેટ ઇઝ. વોટ ઇઝ ધેટ. તો આવશે આઉલ ઓર ડક. તો એમાંથી આવશે ધેટ ઇઝ એન આઉલ. પછી વોટ ઇઝ ધીસ. બ્રિંજલ ઓર પોટેટો. ધીસ ઇઝ અ બ્રિંજલ. વોટ ઇઝ ધેટ. ડોંકી ઓર હોર્સ. તો ધેટ ઇઝ અ હોર્સ. વોટ ઇઝ ધીસ. અમ્બ્રેલા ઓર કેપ. તો ધીસ ઇઝ અ કેપ. વોટ ઇઝ ધેટ. તો ક્રો ઓર હેન. તો એનો જવાબ આવશે ધેટ ઇઝ અ હેન. વોટ ઇઝ ધીસ. બુક ઓર બેગ. તો ધીસ ઇઝ અ બુક. વોટ ઇઝ ધેટ. પોટેટો ઓર ઓરેન્જ. તો ધેટ ઇઝ એન ઓરેન્જ. હવે એવી જ રીતે આ પ્રશ્નો પણ મોડે કરવાના છે અને લખવાના છે.
વોટ ઇઝ ધીસ ટ્રેન ઓર શિપ? તો ધીસ ઇઝ અ ટ્રેન. પછી આવશે વોટ ઇઝ ધેટ એગ ઓર બોલ? તો ધેટ ઇઝ એન એગ. વોટ ઇઝ ધીસ બર્ડ ઓર કાઇટ? તો ધીસ ઇઝ અ કાઇટ. વોટ ઇઝ ધેટ બેટ ઓર બોલ? ધીસ ઇઝ અ બોલ. વોટ ઇઝ ધીસ પેન ઓર પેન્સિલ? તો ધીસ ઇઝ અ પેન. વોટ ઇઝ ધેટ એપલ ઓર ટોમેટો? તો ધેટ ઇઝ અ ટોમેટો. વોટ ઇઝ ધીસ રેટ ઓર રેબિટ? તો એમાંથી આવશે ધીસ ઇઝ અ રેબિટ. આવી રીતે પ્રશ્નો તમારે લખવાના છે. એવું કહીશ ત્યારે લખવાના, અત્યારે તો નથી લખવાના. અત્યારે આટલું જ આપણે કરીશું. ચલો, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.